Hello students, once again welcome back in today's session of cost accounting. Now students, before we move ahead, let us recall the last two lectures, right? આપણે લાસ્ટ બે લેક્ચર્સમાં સેકન્ડ ટાઈપના સમ્સ છે એ મેં તમને કેલ્ક્યુલેટ કરાવેલ છે. લાસ્ટ ટુ સેશનમાં આપણે સેકન્ડ ટાઈપના સમમાં પહેલા કેલ્ક્યુલેટ કરેલ હતો ક્વેશ્ચન નંબર 6 and then after we calculated the question number 23, right? તો સેકન્ડ ટાઈપના મેં તમને આ બે સમ્સ બેચ આઉટપુટના કેલ્ક્યુલેટ કરાવેલ છે. Now before we move ahead, today I am giving you one sum in your homework of this type of sum, right? આ સેકન્ડ ટાઈપના બે સમ મેં તમને કેલ્ક્યુલેટ કરાવેલા છે. સેમ એ જ ટાઈપનો થર્ડ સમ તમને હું હોમવર્કમાં આપું છું and that is question number 8 given in your textbook on page number 289. આ સમ તમને હોમવર્કમાં આપું છું. આ છે સેકન્ડ ટાઈપનો સમ, રાઈટ? બેચ આઉટપુટનો સમ. સો calculate this sum in your homework, right? And if you have any query you can ask. Now students, from today we are starting with the third type of sums. આજે આપણે થર્ડ ટાઈપના સમ્સ છે એ સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ? અગેન થર્ડ ટાઈપના હું તમને બે સમ્સ છે કેલ્ક્યુલેટ કરાવીશ અને થર્ડ સમ એ હું તમને હોમવર્કમાં આપીશ. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? થર્ડ ટાઈપ ઓફ સમ ઇઝ question number 9 given in your textbook on page number 290. So keep the textbook in front of you and read the question carefully. As a cost accountant of a company, you find that the selling price of a job number ABC has been calculated as follows. એક કંપની છે જેમની તમને એક ઓર્ડર છે, ઓર્ડર નંબર ABC, એની ડિટેલ્સ છે તમને પ્રોવાઈડ કરેલ છે. ફર્સ્ટ મટીરિયલ્સ, ધેન ડાયરેક્ટ વેજીસ 18 hours at ₹5 per hour. કલાકના વેજીસ કેટલા પે કરે છે કંપની? ₹5 પર hour. ટોટલ અવર્સ કેટલા છે? 18. એ 18 અવર્સને ડિપાર્ટમેન્ટ વાઇઝ ક્લાસિફાઈ કરેલ છે. ડિપાર્ટમેન્ટ એ ના 8 hours, ડિપાર્ટમેન્ટ બી 6 hours એન્ડ ડિપાર્ટમેન્ટ સી 4 hours. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? આ ત્રણેયનો ટોટલ જ કેટલો છે? 18 hours, right? Next, direct expenses. Then after, as you remember students, if we will add the direct material plus direct wages plus direct expenses, then definitely we will get our first cost, that is prime cost. આપણને આપણી first cost છે એ મળે છે. So here prime cost is given ₹240, right? Then after, in the prime cost, factory overheads has been added. એમાં factory overheads છે એડ કરેલ છે. How much? તો 25% on prime cost. Prime cost na 25% factory overheads has been added. Directly at last total cost is given, right? Okay. Next paragraph. An analysis of the previous year's P&L account shows the following. Students, third type no sum છે એ આઈડિયા કઈ રીતે આવે? ક્વેશ્ચનમાં તમને પ્રીવિયસ યરના પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ડિટેલ્સ આપેલ હોય. ધેટ મીન્સ તમે યાદ રાખી શકો એ રીતે કે આ સમ છે થર્ડ ટાઈપના છે, તો તમે એ રીતે યાદ રાખી શકો છો. અધરવાઇઝ ઇટ વિલ બી કન્ફ્યુઝિંગ ફોર યુ. ફર્સ્ટ સમ એ એઝ યુઝ્યુઅલ હતા જેમાં તમે એક જ કોસ્ટ શીટ પ્રિપેર કરતા. સેકન્ડ ટાઈપના સમ જે બેચ આઉટપુટના હતા અને થર્ડ ટાઈપ ઓફ સમ જેમાં તમને પ્રીવિયસ યર્સના પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ડિટેલ છે આપેલ છે. તો પ્રીવિયસ યરના પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કયા કયા ડિટેલ્સ આપે છે? નંબર 1, મટીરિયલ્સ ₹1,50,000. ડાયરેક્ટ વેજીસ આર given department wise, department A, B and C. Then after, specific materials ₹4,000. Factory overheads again given department wise, department A, B and C. Then after, selling overheads are given, total sales is given and at last net profit is given. આ ડિટેલ્સ એની છે સ્ટુડન્ટ્સ પ્રીવિયસ યરના P&L અકાઉન્ટની ડિટેલ છે. ઉપર જે તમને પહેલા જે ડિટેલ આપી છે, રાઈટ, એ ડિટેલ્સ એની છે એ તમારો કોઈ સ્પેસિફિક ઓર્ડર છે એ ઓર્ડરની ડિટેલ તમને આપેલ છે, રાઈટ? લાસ્ટ પેરેગ્રાફ.
The average daily wage rate is identical in all the three departments. Very important line, students. Average daily wage rate means per hour na wage rate છે એ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં આઇડેન્ટિકલ છે. ધેટ મીન્સ સિમિલર છે, સેમ છે. આ સમજાય છે? આઇડેન્ટિકલ મીન્સ સિમિલર, રાઈટ? ત્રણ ડિપાર્ટમેન્ટ એ, બી એન્ડ સી એ ત્રણેયમાં પર અવરના વેજ રેટ છે સેમ છે. પર અવર વેજીસ હતા કેટલા સ્ટુડન્ટ્સ? સ્ટાર્ટિંગમાં જ જો તમને જે ઓર્ડરની ડિટેલ આપે છે એમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ જે ડિટેલ છે ડાયરેક્ટ વેજીસની, એમાં લાઇનમાં શું લખે છે? 18 hours at ₹5 per hour. મીન્સ આ જે વેજ રેટ છે બધા ડિપાર્ટમેન્ટમાં કેવા છે? સેમ, રાઈટ? ડ્રો અપ અ જોબ કોસ્ટ શીટ. તમારે પ્રિપેર શું કરવાનું છે? જોબ કોસ્ટ શીટ. જોબ મીન્સ ઓર્ડર. તમને જે આ ઓર્ડરની ડિટેલ આપેલ છે એ ઓર્ડર રિલેટેડ તમારે કોસ્ટ શીટ પ્રિપેર કરવાની છે. નેક્સ્ટ, add to the total job cost 20% for profit and give the final selling price. આપણે ટોટલ કોસ્ટમાં 20% પ્રોફિટ એડ કરવાનું છે અને ટોટલ સેલિંગ પ્રાઇસ એ ઓર્ડર માટેની ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો ક્વેશ્ચન છે ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ જે આખી ડિટેલ છે પેરેગ્રાફમાં એ ડિટેલ શેને રિલેટેડ છે? ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ઓર્ડર. એ ઓર્ડરની ડિટેલ છે. નેક્સ્ટ, તમને પ્રીવિયસ યરનું આખું P&L અકાઉન્ટ આપેલ છે, રાઈટ? અને તમારે પ્રિપેર શું કરવાનું છે? જોબ કોસ્ટ શીટ. બટ before we will prepare the job cost sheet, first of all we will calculate some formulas. આપણે કેટલીક calculations છે કરવાની રહેશે as a part of your working notes, which are very important, right? So first of all, give the heading in your book, question number 9, page number 290. First of all students, we will find out the labor hours. પહેલા આપણે find out શું કરીએ છીએ? labor hours. કઈ રીતે મળે? તમને ખ્યાલ નથી સ્ટુડન્ટ્સ કે લેબર અવર્સ છે એ કેટલા છે? તમને P&L અકાઉન્ટની જે ડિટેલ આપે છે એમાં ડાયરેક્ટ વેજીસ છે એના ટોટલ અમાઉન્ટ ડિપાર્ટમેન્ટ વાઇઝ આપેલા છે. એ છે વેજીસના અમાઉન્ટ. અને ઉપર જ તમને ઓર્ડર રિલેટેડ જે ડિટેલ છે એમાં પર અવરના વેજીસ છે આપેલા છે. પર અવર વેજીસ શું છે? ₹5. તો હું ટોટલ વેજીસને પર અવર વેજીસ સાથે ડિવાઈડ કરું તો મને ટોટલ લેબર અવર્સ છે મળી જાય સ્ટુડન્ટ્સ. આ સમજાય છે? રાઈટ? ઓકે. તો એના માટેની ફોર્મ્યુલા મેં કઈ યુઝ કરી? બરાબર સમજો. ટોટલ વેજીસ ડિવાઈડ બાય, જેમને હું ડિવાઈડ કરું છું, વેજીસ પર અવર. ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ જ ફોર્મ્યુલા હું યુઝ કરું છું. ટોટલ વેજીસને વેજીસ પર અવરથી શું કરી નાખ્યું છું? ડિવાઈડ, રાઈટ? સો આઈ વિલ ગેટ ધ લેબર અવર્સ ફોર ડિપાર્ટમેન્ટ એ. સ્ટુડન્ટ્સ ડિટેલ તમારે કઈ લેવાની છે? અત્યારે તમને જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ડિટેલ આપેલ છે એ લેવાની છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડિપાર્ટમેન્ટ એ ના વેજીસ કેટલા આપે છે સ્ટુડન્ટ્સ? ₹10,000. તો એ જ લેવાના છે. ₹10,000 ડિવાઈડ બાય વેજીસ પર અવર. એ તો તમને કહી દીધું છે કે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કેવા છે? સિમિલર. જે તમને ઉપર ઓર્ડરમાં આપેલ છે ₹5 પર અવર. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? તમને જે ઓર્ડર ડિટેલ આપેલ છે પહેલા જ પેરેગ્રાફમાં એમાં આપેલ છે કલાકના વેજીસ કેટલા છે? ₹5. સો લેબર અવર્સ will come 2000 લેબર અવર્સ ઓફ ડિપાર્ટમેન્ટ એ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ, we will calculate this for department B. ડિપાર્ટમેન્ટ બી ના વેજીસ તમને P&L અકાઉન્ટમાં કેટલા આપે છે સ્ટુડન્ટ્સ? ₹12,000 ડિવાઈડ બાય પર અવર. વેજ રેટ તો કેવા છે સ્ટુડન્ટ્સ? સિમિલર, ₹5 પર અવર. એમનાથી તમે એને ડિવાઈડ કરો છો, રાઈટ? ઓકે. ડિવાઈડ કરો, સો યુ વિલ ગેટ ધ લેબર અવર્સ ઓફ ડિપાર્ટમેન્ટ બી, which was 2,400 hours. ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. નેક્સ્ટ, ફોર ધ ડિપાર્ટમેન્ટ સી. ડિપાર્ટમેન્ટ સી ના P&L અકાઉન્ટમાં વેજીસ કેટલા આપે છે સ્ટુડન્ટ્સ? ₹8,000 ડિવાઈડ બાય વેજ રેટ પર અવર ₹5. ચલો આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? રાઈટ?
करो डिवाइड. So you will get the labor hours for department C. કેટલા આવે છે? 1600 hours. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. Next we will calculate the second formula, that is overheads rupees per hour. Students, તમને P&L અકાઉન્ટમાં એક જ ઓવરહેડ્સ આપેલા છે એન્ડ એ છે ફેક્ટરી ઓવરહેડ્સ. જો P&L અકાઉન્ટમાં છે ફેક્ટરી ઓવરહેડ્સ, યસ, ડિપાર્ટમેન્ટ વાઇઝ આપેલ છે, રાઈટ? તો તમારે ફેક્ટરી ઓવરહેડ્સ ના રૂપીસ પર અવર, એક કલાકના ફેક્ટરી ઓવરહેડ્સ કેટલા છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. તમને ક્વેશ્ચનમાં ટોટલ ઓવરહેડ્સ આપેલા છે, ટોટલ ફેક્ટરી ઓવરહેડ્સ, કલાકના ફેક્ટરી ઓવરહેડ્સ આપેલા નથી. તો એ કઈ રીતે મળે? તો કે હું ટોટલ ફેક્ટરી ઓવરહેડ્સને ફોર્મ્યુલા કઈ એપ્લાય કરી શકું? પે અટેન્શન. ટોટલ ફેક્ટરી ઓવરહેડ્સ ડિવાઈડ બાય, હું લેબર અવર્સ જો કરી નાખું સ્ટુડન્ટ્સ, રાઈટ, તો મને એક કલાકના ફેક્ટરી ઓવરહેડ્સ કેટલા છે એ મળી જાય સ્ટુડન્ટ્સ. આ ખ્યાલ આવે છે, રાઈટ? સો આઈ એમ અપ્લાઇંગ ધીસ ફોર્મ્યુલા. કલાકના ફેક્ટરી ઓવરહેડ્સ ફાઇન્ડ આઉટ કરવા છે તો ટોટલ ડિવાઈડ બાય નંબર ઓફ લેબર અવર્સ કરી નાખું તો મને કલાકના ફેક્ટરી ઓવરહેડ્સ છે એ મળી જશે, રાઈટ? સો આઈ વિલ કેલ્ક્યુલેટ ધીસ ડિપાર્ટમેન્ટ વાઇઝ. ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ એ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જુઓ સ્ટુડન્ટ્સ, ફેક્ટરી ઓવરહેડ્સ ડિપાર્ટમેન્ટ એના કેટલા આપે છે? 5000 રૂપીસ ડિવાઈડ બાય લેબર અવર્સ ક્યાંથી મળે? તમે ફર્સ્ટ ફોર્મ્યુલામાં જ ફાઇન્ડ આઉટ કરેલ છે. ડિપાર્ટમેન્ટ એના લેબર અવર્સ કેટલા છે? 2000 અવર્સ. તો એ ડિવાઈડ કરો છો 2000 અવર્સ, રાઈટ? સો યુ વિલ ગેટ ધ per hour factory overheads amount. It will come 2.5 rupees per hour. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? નેક્સ્ટ we will calculate this for department B. ડિપાર્ટમેન્ટ બી ના ફેક્ટરી ઓવરહેડ્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કેટલા છે સ્ટુડન્ટ્સ? 9000 રૂપીસ ડિવાઈડ બાય લેબર અવર્સ. લેબર અવર્સ ડિપાર્ટમેન્ટ બી ના તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલ છે ફર્સ્ટ ફોર્મ્યુલામાં 2400 અવર્સ. ચલો આ ખ્યાલ આવે છે, રાઈટ? સો ડિપાર્ટમેન્ટ બી ના પર અવર ફેક્ટરી ઓવરહેડ્સ એ તમને મળે છે 3.75 રૂપીસ પર અવર. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? લાસ્ટ સેમ we will calculate for the department C. For department C, factory overheads in P&L account એ કેટલા આપે છે સ્ટુડન્ટ્સ? 2000 રૂપીસ ડિવાઈડ બાય લેબર અવર્સ ઓફ ડિપાર્ટમેન્ટ સી. અહીંયા કેટલા મળે છે તમને? 1600 અવર્સ. તો એમનાથી જ ડિવાઈડ કરો છો, ડિવાઈડ બાય 1600 hours. So per hour factory overheads in department C will come 1.25 rupees per hour. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, આ બંને ફોર્મ્યુલા અપ્લાય કર્યા પછી, રાઈટ, નેક્સ્ટ we will make one calculation, that is factory cost as per P&L account. આપણે ફેક્ટરી કોસ્ટ એઝ પર P&L અકાઉન્ટ છે ફાઇન્ડ આઉટ કરવાની છે. કઈ રીતે? તમારી બુકમાં નેક્સ્ટ પોઈન્ટ કરી અને હેડિંગ આપી દેજો ફેક્ટરી કોસ્ટ એઝ પર P&L અકાઉન્ટ. તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ ફેક્ટરી કોસ્ટ કઈ રીતે મળે? કોસ્ટ શીટનું ફોર્મેટ જો બરાબર યાદ હશે સ્ટુડન્ટ્સ તો ફેક્ટરી કોસ્ટ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. કોસ્ટ શીટમાં આપણે સ્ટાર્ટિંગ ઓલવેઝ ક્યાંથી કરીએ છીએ? નંબર 1 મટીરિયલ્સ. મટીરિયલ્સ પ્રાઇસ તમને અહીંયા આપણે ક્લિયર કરેલું છે કે P&L અકાઉન્ટ પ્રમાણે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો કમ્પલસરી તમારે ડેટા એટલે કે ડિટેલ્સ શેની લેવી પડે? P&L અકાઉન્ટની જ, રાઈટ? તો P&L અકાઉન્ટમાં મટીરિયલ પ્રાઇસ કેટલા છે? 1,50,000 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ
નેક્સ્ટ ઇઝ ફોર ડાયરેક્ટ વેજીસ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. ડાયરેક્ટ વેજીસ હું ડિરેક્ટલી ટોટલ જ લઈ લઉં છું, ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિટેલ લેતી નથી. રાઈટ. આ સમજાય છે? રાઈટ. ડિપાર્ટમેન્ટ વાઇઝ ડાયરેક્ટ વેજીસ તમને આપેલા છે અને એનો ટોટલ પણ તમને ડાયરેક્ટ આપેલું છે. રાઈટ. ડાયરેક્ટ વેજીસ ટોટલ કેટલા છે? 30,000 રૂપીસ. Then after specific material is given, right, which is 4,000 rupees. તો એ મૂકો છો. Then after next is factory overheads are given. Okay students, factory overheads આપણે એડ કરીએ એ પહેલા તમને ખ્યાલ છે, જો તમે કોસ્ટ શીટ પ્રિપેર કરતા હોય તો અહીંયા તમને કઈ કોસ્ટ મળે છે? પ્રાઇમ કોસ્ટ. આ યાદ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. સો યોર પ્રાઇમ કોસ્ટ will come 1,84,000 rupees. ચલો આ ક્લિયર થાય છે? રાઈટ. પ્રાઇમ કોસ્ટમાં ઇફ યુ રિમેમ્બર તમે એડ કરતા ફેક્ટરી ઓવરહેડ્સ. આ યાદ આવે છે સ્ટુડન્ટ્સ? ફેક્ટરી ઓવરહેડ્સ ક્વેશ્ચનમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ નથી લેતી સ્ટુડન્ટ્સ, પણ ડિરેક્ટલી ટોટલ લઉં છું. ટોટલ કેટલો આપેલો છે ફેક્ટરી ઓવરહેડ્સનો? 16,000 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એ જ ડિરેક્ટલી એડ કરું છું. સો ફાઇનલી આઈ વિલ ગેટ ધ ફેક્ટરી કોસ્ટ. હાઉ મચ? 2 lakh રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. તમારે ફાઇન્ડ આઉટ શું કરવાની છે? ફેક્ટરી કોસ્ટ. તમે હેડિંગ શું આપેલું છે આ કેલ્ક્યુલેશનનું? ફેક્ટરી કોસ્ટ એઝ પર પીએનએલ અકાઉન્ટ. એટલે પીએનએલ અકાઉન્ટનો ડેટા યુઝ કરી તમારે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. અને એ કઈ રીતે મળે? તો તમને ખ્યાલ છે આપણે કોસ્ટ શીટ પ્રિપેર કરતા તો એમાં પહેલા શું કઈ કોસ્ટ મળતી? ફર્સ્ટ પ્રાઇમ કોસ્ટ, સેકન્ડ કઈ મળતી? ફેક્ટરી કોસ્ટ. તમારે એ જ ફાઇન્ડ આઉટ કરવાની છે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે આપણે એક એડિશનલ લાસ્ટ કેલ્ક્યુલેશન છે એ કરવાની છે, પછી આપણે કોસ્ટ શીટ પ્રિપેર કરી શકીએ. That is, so percentage of selling overheads on total factory cost. આપણે સેલિંગ ઓવરહેડ્સ છે એ ફેક્ટરી કોસ્ટના કેટલા પર્સન્ટેજ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. કઈ રીતે મળે? અહીંયા તમે લાઈન શું લખો છો? સેલિંગ ઓવરહેડ્સ તેના બેઝિસ ઉપર ફાઇન્ડ આઉટ કરો છો? ઓન ફેક્ટરી કોસ્ટ. એટલે જેના બેઝિસ પર ફાઇન્ડ આઉટ કરતા હોય સ્ટુડન્ટ્સ, જેના ઉપર કેલ્ક્યુલેશન કરતા હોય એને ઓલવેઝ ઇક્વેશનમાં આગળ રાખવાના. અહીંયા ફેક્ટરી કોસ્ટના બેઝ પર કેલ્ક્યુલેટ કરો છો તો એને આગળ મૂકો. ફેક્ટરી કોસ્ટ એન્ડ ફાઇન્ડ આઉટ શું કરવા છે? સેલિંગ ઓવરહેડ્સ. રાઈટ. તો એ મૂકો, હેડિંગ આપો. એન્ડ પીએનએલ અકાઉન્ટમાં ફેક્ટરી કોસ્ટ કેટલી આવે છે તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી સ્ટુડન્ટ્સ. હાઉ મચ? 2 lakh રૂપીસ. રાઈટ. હવે તમને ખ્યાલ આવે છે આપણે ફેક્ટરી કોસ્ટ કેમ ફાઇન્ડ આઉટ કરીએ છીએ? અહીંયા ઇક્વેશનમાં મૂકવા માટે. સો ફેક્ટરી કોસ્ટ અહીંયા તમે ફાઇન્ડ આઉટ કરો છો 2 lakh રૂપીસ એઝ પર પીએનએલ અકાઉન્ટ. અને સેલિંગ ઓવરહેડ્સ પીએનએલ અકાઉન્ટ પ્રમાણે તમને ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલા છે. કેટલા છે? 20,000 રૂપીસ. જુઓ ક્વેશ્ચનમાં પીએનએલ અકાઉન્ટનો જે ડેટા છે સ્ટુડન્ટ્સ એમાં સેલિંગ ઓવરહેડ્સ આપેલા છે. રાઈટ. તમારે સેલિંગ ઓવરહેડ્સના પર્સન્ટેજ જોઈએ છે તો પર્સન્ટેજ ઓલવેઝ સેલા પર કેટલા પર કેલ્ક્યુલેટ થાય? ઓન 100. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. ઓકે. આ ક્લિયર થાય છે? તમારે પર્સન્ટેજ જોઈએ છે તો પર્સન્ટેજ ઓલવેઝ શેના પર કેલ્ક્યુલેટ થશે? 100 પર. સો 2 lakh ફેક્ટરી કોસ્ટ છે ત્યારે સેલિંગ ઓવરહેડ્સ 20,000 છે તો ફેક્ટરી કોસ્ટ 100 હોય એટ ધેટ ટાઈમ સેલિંગ ઓવરહેડ્સ હાઉ મચ? રાઈટ. ચલો આ કેલ્ક્યુલેશન છે તમે કરી શકો છો. રાઈટ. કઈ રીતે કરશો? ઇક્વલ્સ ટુ 20,000 રૂપીસ મલ્ટીપ્લાય 100 ડિવાઈડ બાય 2 lakh રૂપીસ. રાઈટ. કરો કેલ્ક્યુલેશન. It will come 10%. આન્સર આપણને શેમાં મળશે? પર્સન્ટેજમાં. વાય? બીકોઝ અહીંયા હું તમને હેડિંગ જ અપાવું છું, પર્સન્ટેજ ઓફ સેલિંગ ઓવરહેડ્સ ઓન ફેક્ટરી કોસ્ટ. દેટ મીન્સ 10% સેલિંગ ઓવરહેડ્સ. રાઈટ. સેલિંગ ઓવરહેડ્સ કેટલા છે? 10%. શેના 10%? ઓન ફેક્ટરી કોસ્ટ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ?
આ ખ્યાલ આવે છે, રાઈટ? સો આ રીતે તમારે કેલ્ક્યુલેશન છે એ કરવાની રહેશે કે સેલિંગ ઓવરહેડ્સ એ ફેક્ટરી કોસ્ટના કેટલા પર્સન્ટેજ છે? 10%. તો અહીં સુધીની કેલ્ક્યુલેશન સમજાય છે, રાઈટ? ફર્સ્ટ આપણે લેબર અવર્સ છે ફાઇન્ડ આઉટ કરીએ. સેકન્ડ ફેક્ટરી ઓવરહેડ્સના રૂપીસ પર અવર તમે ફાઇન્ડ આઉટ કરી લીધા. દેન ફેક્ટરી કોસ્ટ એઝ પર P&L અકાઉન્ટ ફાઇન્ડ આઉટ કરી. એન્ડ એટ લાસ્ટ સેલિંગ ઓવરહેડ્સ એ ફેક્ટરી કોસ્ટના કેટલા પર્સન્ટેજ છે એ તમે ફાઇન્ડ આઉટ કરો છો. નાઉ વી વિલ પ્રિપેર ધ કોસ્ટ શીટ ફોર યોર ઓર્ડર. તમારો જે ઓર્ડર છે, ઓર્ડર નંબર ABC, એના માટેની કોસ્ટ શીટ છે પ્રિપેર કરીએ છીએ, રાઈટ? ઓકે. ગીવ ધ હેડિંગ ઓફ ધ કોસ્ટ શીટ. કોસ્ટ શીટ ક્યારેય પણ હેડિંગ વગર હોય નહીં. સો ગીવ ધ હેડિંગ કોસ્ટ શીટ ફોર જોબ નંબર ABC. Only 2 columns are required, particulars and rupees, right? First, we will record the material, right? So write down first one, material, right? સ્ટુડન્ટ્સ, જ્યારે તમે તમારા ઓર્ડર માટેની કોસ્ટ શીટ બનાવતા હોય ત્યારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનો ડેટા યુઝ કરાય કે પછી તમારા ઓર્ડરનો ડેટા? ગીવ મી એન આન્સર. જ્યારે તમે તમારા સ્પેસિફિક ઓર્ડર માટેની કોસ્ટ શીટ પ્રિપેર કરો છો ત્યારે તમને ક્વેશ્ચનમાં જે ઓર્ડર માટેની ડિટેલ્સ આપેલ છે, ઓર્ડર ડિટેલ્સ ક્યાં આપેલ છે? ફર્સ્ટ પેરેગ્રાફમાં છે, રાઈટ? જે ડિટેલ્સ આખી આપેલ છે એ તમારા જોબ નંબર, ઓર્ડર નંબરની ડિટેલ્સ છે. તો એ જ હવે આપણે કોસ્ટ શીટમાં યુઝ કરવાની છે. મટીરિયલ પ્રાઇસ કેટલા આપે છે? 140 રૂપીસ, રાઈટ? નેક્સ્ટ, કોસ્ટ શીટમાં સેકન્ડ પોઈન્ટ કયો યુઝ કરી શકો? ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ આપેલ છે, રાઈટ? ડિપાર્ટમેન્ટ વાઇઝ છે. ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ A. અવર્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? ડિપાર્ટમેન્ટ A ના અવર્સ છે 8. 8 અવર્સ મલ્ટીપ્લાય પર અવર વેજીસ કેટલા છે? 5 રૂપીસ પર અવર. સો ટોટલ કેટલા થશે? 40 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? નેક્સ્ટ, ફોર ડિપાર્ટમેન્ટ B, રાઈટ? સો રાઇટ ડાઉન ડિપાર્ટમેન્ટ B. ડિપાર્ટમેન્ટ B ના અવર્સ આપે છે તમને 6 અવર્સ. મલ્ટીપ્લાય પર અવર વેજીસ આર 5 રૂપીસ પર અવર. સો એ મલ્ટીપ્લાય કરો સ્ટુડન્ટ્સ, ઇટ વિલ કમ 30 રૂપીસ. નેક્સ્ટ, ફોર ડિપાર્ટમેન્ટ C. ફોર ડિપાર્ટમેન્ટ C, લેબર અવર્સ આર ગિવન 4. તમારા ઓર્ડરના અવર્સ છે, રાઈટ? 4 અવર્સ મલ્ટીપ્લાય વેજ રેટ 5 રૂપીસ પર અવર. સો ટોટલ અમાઉન્ટ વિલ કમ 20 રૂપીસ. આ છે તમારા ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિટેલ સ્ટુડન્ટ્સ. તો વેજીસનો જ્યારે ટોટલ કરો 40 પ્લસ 30 પ્લસ 20, સો ટોટલ વેજીસ કેટલા થશે? 90 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. આ રીતે તમે ડિપાર્ટમેન્ટ વાઇઝ જ વેજીસ છે એ કેલ્ક્યુલેટ કરો છો, રાઈટ? નેક્સ્ટ, વેજીસ પછી તમને નેક્સ્ટ ડિટેલ શું આપે છે ઓર્ડરમાં? ડાયરેક્ટ એક્સપેન્સીસ. સો રાઇટ ડાઉન ધ થર્ડ પોઈન્ટ, ડાયરેક્ટ એક્સપેન્સીસ. એ તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ નથી આપેલા, ડિરેક્ટલી આપેલા છે સ્ટુડન્ટ્સ 10 રૂપીસ, રાઈટ? ડાયરેક્ટ એક્સપેન્સીસ એડ કર્યા પછી મટીરિયલ પ્લસ ડાયરેક્ટ વેજીસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ એ એડ કર્યા પછી યુ વિલ ગેટ યોર ફર્સ્ટ કોસ્ટ, દેટ ઇઝ પ્રાઇમ કોસ્ટ, રાઈટ? પ્રાઇમ કોસ્ટ કેટલી આવે સ્ટુડન્ટ્સ? 140 પ્લસ 90 પ્લસ 10 રૂપીસ. સો ટોટલ 240 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઇન ધ પ્રાઇમ કોસ્ટ વી વિલ એડ ધ ફેક્ટરી ઓવરહેડ્સ. એમાં તમારે એડ કરવાના છે ફેક્ટરી ઓવરહેડ્સ, રાઈટ? હવે ફેક્ટરી ઓવરહેડ્સ અહીંયા તો તમને લમસમ આપી દીધા છે કે પ્રાઇમ કોસ્ટના 25%, બટ આપણે તમારા ઓર્ડરમાં એ ડિટેલ મૂકી શકીએ નહીં, રાઈટ?
એ કેલ્ક્યુલેશન કઈ રીતે કરશું હવેથી ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ બરાબર ફેક્ટરી ઓવરહેડ્સ ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે કેલ્ક્યુલેટ કરવાના થશે કઈ રીતે ડિપાર્ટમેન્ટ એ ના સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે આ ઓર્ડર માટેના અવર્સ છે એકચ્યુઅલ એ તમને વેજીસમાં આપેલા છે ડિપાર્ટમેન્ટ એ 8 અવર્સ બી 6 અવર્સ એન્ડ સી 4 અવર્સ એ જ અવર્સ તમારે લેવાના છે ડિપાર્ટમેન્ટ એ ના છે 8 અવર્સ રાઈટ નેક્સ્ટ ફોર ડિપાર્ટમેન્ટ બી જેના અવર્સ કેટલા છે 6 અવર્સ રાઈટ તો એ જ લેવાના છે આ કેમ લઈએ છીએ તો કે એ તમારા ઓર્ડરના એકચ્યુઅલ અવર્સ તમને આપેલા છે કે આ ઓર્ડર માટે હરેક ડિપાર્ટમેન્ટમાં એકચ્યુઅલ અવર્સ કેટલા રિક્વાયર્ડ છે રાઈટ તો આપણે ઓર્ડર ડિટેલમાં એ જ લેવાના થશે એન્ડ ફોર ડિપાર્ટમેન્ટ સી 4 અવર્સ હવે એને મલ્ટીપ્લાય તમે શેની સાથે કરશો જો તમારી પાસે પર અવરના ફેક્ટરી ઓવરહેડ્સ રૂપીઝ હોય તો તમને ટોટલ ફેક્ટરી ઓવરહેડ્સ એ ડિપાર્ટમેન્ટ વાઇઝ મળી શકે આપણી પાસે છે યસ ફોર્મ્યુલા નંબર 2 તમે એપ્લાય કરી હતી ફેક્ટરી ઓવરહેડ્સ રૂપીઝ પર અવર રાઈટ જેમાં તમારી પાસે ડિપાર્ટમેન્ટ વાઇઝ 1 કલાકના ફેક્ટરી ઓવરહેડ્સ રૂપીઝ કેટલા છે એ તમે ફાઇન્ડ આઉટ કરેલ છે આપણે એ જ મૂકવાના છે ડિપાર્ટમેન્ટ એ ના 2.5 બી 3.75 એન્ડ સી 1.25 આપણે કલાકના આ જે ફેક્ટરી ઓવરહેડ્સ છે એ જ અહીંયા મલ્ટીપ્લાય કરીએ છીએ ફોર ડિપાર્ટમેન્ટ એ ઇટ વોઝ 2.5 રૂપીઝ પર અવર રાઈટ તો હવે તમને ટોટલ ફેક્ટરી ઓવરહેડ્સ ફોર ડિપાર્ટમેન્ટ એ મળી જાય સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ ઓકે નેક્સ્ટ ફોર ડિપાર્ટમેન્ટ બી ના પર અવરના ફેક્ટરી ઓવરહેડ્સ છે 3.75 રૂપીઝ પર અવર રાઈટ જે કેલ્ક્યુલેશન કરો સ્ટુડન્ટ્સ કેટલા આવે છે 2.5 રૂપીઝ ચલો આ સમજાય છે રાઈટ ઓકે નેક્સ્ટ ફોર ડિપાર્ટમેન્ટ સી નંબર ઓફ અવર્સ તમે અહીંથી જ લખી લીધા છે 4 અવર્સ રાઈટ એન્ડ પર અવર ફેક્ટરી ઓવરહેડ્સ કેટલા મળે છે 1.25 રૂપીઝ પર અવર સો ટોટલ ફેક્ટરી ઓવરહેડ્સ ફોર ડિપાર્ટમેન્ટ સી ઇઝ 5 rupees right so now make a total હવે કરો total right તમારા ટોટલ ફેક્ટરી ઓવરહેડ્સ ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે કેલ્ક્યુલેટ કરેલ છે એમનો ટોટલ કરો 20 plus 22.5 plus 5 so total will come 47.5 rupees right તમારી પ્રાઇમ કોસ્ટમાં જ્યારે તમે ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરો છો સ્ટુડન્ટ્સ તો તમને કઈ કોસ્ટ મળે છે ફેક્ટરી કોસ્ટ આ યાદ આવે છે સ્ટુડન્ટ્સ તમારી કોસ્ટ શીટ જ પ્રિપેર કરું છું રાઈટ ઓકે તો ફેક્ટરી કોસ્ટ કઈ રીતે મળે પ્રાઇમ કોસ્ટ 240 રૂપીસ પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ 47.5 so your prime cost will come 287.5 rupees ચલો અહીં સુધી ક્લિયર આ સમજાય છે સ્ટુડન્ટ્સ નાઉ ઇન ફેક્ટરી કોસ્ટ આપણે જો કોસ્ટ શીટનું ફોર્મેટ યાદ હોય સ્ટુડન્ટ્સ તો આપણે એડમિન ઓવરહેડ્સ એડ કરતા સો યુ વિલ ગેટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન અહીંયા તમને એડમિન ઓવરહેડ્સ આખા ક્વેશ્ચનમાં ક્યાંય પણ આપેલ નથી રાઈટ પછી તમને એમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન મળતી જેમાં તમે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ પ્લસ એન્ડ માઇનસ કરતા સો યુ વિલ ગેટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ એ પણ તમને ક્યાંય ક્વેશ્ચનમાં આપેલ છે નહીં ઓપનિંગ કે ક્લોઝિંગ સ્ટોક પછી તમે સીઓજીએસમાં એડ શું કરતા ડિરેક્ટલી સેલિંગ ઓવરહેડ્સ ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ તમને પીએનએલ અકાઉન્ટમાં સેલિંગ ઓવરહેડ્સ છે આપેલા છે રાઈટ તો આપણે સેલિંગ ઓવરહેડ્સ છે કેલ્ક્યુલેટ કરવાના થશે આ ઓર્ડર માટેના કઈ રીતે તમે જે પીએનએલ અકાઉન્ટના સેલિંગ ઓવરહેડ્સ છે એ લઈ શકો નહીં વાય બીકોઝ એન્યુઅલ એ યરલી સેલિંગ ઓવરહેડ્સ છે જ્યારે તમારી કોસ્ટ શીટ છે એ તમે આ સ્પેસિફિક ઓર્ડર માટેની બનાવો છો તો એના માટે તમે ઓલરેડી એક કન્ડિશન છે ફાઇન્ડ આઉટ કરી લીધી છે કે સેલિંગ ઓવરહેડ્સ એ ફેક્ટરી ઓવરહેડ્સના કેટલા પર્સન્ટેજ છે તો કે ફેક્ટરી કોસ્ટ અહીંયા કેટલી છે તમને જે પણ ફેક્ટરી કોસ્ટ આપે છે સ્ટુડન્ટ્સ એના 10% એ શું છે સેલિંગ ઓવરહેડ્સ આ એ જ છે ને 10% સેલિંગ ઓવરહેડ્સ ઓન ફેક્ટરી કોસ્ટ
આ કેલ્ક્યુલેશન આપણે એટલા માટે જ કરીએ છીએ. હવે સમજાય છે? હવે ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ આગળની બધી કેલ્ક્યુલેશન આપણે કેમ કરી, રાઈટ? ફેક્ટરી કોસ્ટના કેટલા પર્સન્ટેજ છે? સેલિંગ ઓવરહેડ્સ 10%. તો આપણે એ જ કેલ્ક્યુલેશન કરવાની છે, રાઈટ? રાઇટ ડાઉન ઇન ધ બ્રેકેટ 10% ઓફ ફેક્ટરી કોસ્ટ, રાઈટ? આ ઓર્ડર માટેની ફેક્ટરી કોસ્ટ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી લીધી છે. આ ઓર્ડર માટેની ફેક્ટરી કોસ્ટ કેટલી છે સ્ટુડન્ટ્સ? 287.5, રાઈટ? તો એ જ લેવાની છે 287.5 રૂપીસ ફેક્ટરી કોસ્ટ, જેને મલ્ટીપ્લાય કરો છો 10%, રાઈટ? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? એના 10% તમે કેલ્ક્યુલેશન કરો છો, કેટલા આવે છે? 28.75 રૂપીસ સેલિંગ ઓવરહેડ્સ. ચલો આ કેલ્ક્યુલેશન સમજાણી સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? સેલિંગ ઓવરહેડ્સ એડ કરી દીધા સ્ટુડન્ટ્સ. હવે કોઈ ડિટેલ બાકી નથી. સો નાવ યુ વિલ ગેટ ધ ટોટલ કોસ્ટ. તો હવે તમને શું મળે છે? ટોટલ કોસ્ટ, રાઈટ? ટોટલ કોસ્ટ એડ કઈ રીતે મળે? ફેક્ટરી કોસ્ટ પ્લસ સેલિંગ ઓવરહેડ્સ એડ કરો 316.25 રૂપીસ, રાઈટ? આ રીતે તમને શું મળે છે? ટોટલ કોસ્ટ. હવે પ્રોફિટ અને સેલ્સ રિલેટેડ કોઈ ડિટેલ્સ તમને આપેલ છે ક્વેશ્ચનમાં સ્ટુડન્ટ્સ? ધ્યાન આપો. લાસ્ટ પેરેગ્રાફ રીડ કરો સ્ટુડન્ટ્સ. લાસ્ટ પેરેગ્રાફમાં તમને લાસ્ટ લાઈન આપેલ છે ડ્રો અ જોબ કોસ્ટ શીટ. તમારે કોસ્ટ શીટ પ્રિપેર કરવાની છે આ ઓર્ડર માટેની. એડ ટુ ધ ટોટલ જોબ કોસ્ટ 20% ફોર પ્રોફિટ. તમારી જે ટોટલ કોસ્ટ આવે છે એમાં તમારે પ્રોફિટ એડ કરવાનો છે 20%, અને એ રીતે તમારે સેલિંગ પ્રાઇસ છે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા તમે પ્રોફિટ એડ છે એ કરો છો. કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? તમને ક્લિયરલી મેન્શન કરેલ છે પ્રોફિટ કેટલો એડ કરવાનો છે? 20% ઓફ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ તમને અહીંયા મળી છે 316.25 રૂપીસ ટોટલ કોસ્ટ, જેના તમે કરો છો 20%. કેમ? તો કે ક્વેશ્ચનમાં આપેલ છે કન્ડિશન એટલા માટે, રાઈટ? કરો કેલ્ક્યુલેશન. ઇટ વિલ કમ 63.25 rupees, right? Okay. So when you will add the profit in your total cost, જ્યારે તમારી કોસ્ટમાં પ્રોફિટ એડ કરો છો સ્ટુડન્ટ્સ, so at last you will get the total selling price, or we can say sales. કઈ રીતે મળે? total cost plus profit. So selling price will come 379.5 rupees. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? This is your total cost, right? અહીંયા તમને શું મળે છે? પ્રોફિટ. ચલો આખી કેલ્ક્યુલેશન એ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? આ હરેકમાં તમને કોસ્ટ છે એ મળે છે, રાઈટ? કોસ્ટ શીટમાં તમને ફર્સ્ટ કોસ્ટ કઈ મળે સ્ટુડન્ટ્સ? પ્રાઇમ કોસ્ટ. સેકન્ડ ફેક્ટરી કોસ્ટ. થર્ડ તમને મળે કોસ્ટ ઓફ પ્રોડક્શન. ફોર્થ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ. એ અહીંયા એટલે નથી કારણ કે એમાં વચ્ચેના એડમિન ઓવરહેડ્સ કે કાંઈ પણ આપેલ નથી, રાઈટ? એટલે તમને ડિરેક્ટલી અહીંયા શું મળે છે? ટોટલ કોસ્ટ, જેમાં તમે એડ શું કરો છો? પ્રોફિટ. સો એટ લાસ્ટ યુ વિલ ગેટ યોર સેલિંગ પ્રાઇસ, રાઈટ? સો ઇન ધીસ વે વી વિલ પ્રિપેર ધ કોસ્ટ શીટ ફોર યોર સ્પેસિફિક ઓર્ડર. ચલો કોસ્ટ શીટ છે ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સમજાય છે કે એમાં કઈ રીતે એ કેલ્ક્યુલેશન છે એ તમે કરો છો, રાઈટ? ઓકે. તો અહીંયા તમારા થર્ડ ટાઈપનો ફર્સ્ટ સમ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે. નેક્સ્ટ ફોર સ્ટુડન્ટ્સ, આ સમ તમારી બુકમાં વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ એ કરી લેજો. વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે. સો હિયર વિથ ધીસ we are ending up our this session. Thank you very much and have a nice day.